વડોદરાની ઠગ ટોળકીએ ખોટા નામ ધારણ કરી મુંબઈ પાસેના મીરા રોડ ખાતે ફ્લેટ તેમનો હોવાનું ખોટી રીતે જણાવી ફ્લેટ વેચવાના બહાને 34 લાખ રૂપિયાથી વધુની રકમ ફરિયાદી પાસેથી પડાવી લઈ ઠગાઈ કર્યાના ગુનામાં 7 મહિનાથી નાસ્તા ફરતા વડોદરાના 2 આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આ બંને ઠગ સામે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીના આધારે શહેરના તંદરજા વિસ્તારમાં રહેતા 2 શંકાસ્પદ શખ્સ શાહવન ઝબાઝ ઉર્ફે શાહુ મહેબૂબ યુસુફ શેખ ઉંમર 42 વર્ષ રહે ખુશ્બુનગર તાંદલજા વડોદરા અને સાકિર અહમેદ સિંધી ઉંમર 30 વર્ષ રહે પત્રકાર કોલોની તાંદલજા વડોદરાની ધરપકડ કરી હતી। બંનેની પૂછપરછ કરતા વર્ષ 2024માં આ બંને ખોટા નામના આધારે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે બંને સામે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં ગુનો નોંધાયો હતો અને આ બંને ત્યારબાદ નાસ્તા ફરતા જણાયા હતા। બંનેની અટકાયત કરી મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ તપાસ માટે તેને સોંપવામાં આવ્યો છે।